ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. અરે એ તો ચાર્જિંગની વસ્તુ છે. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો મસ્ત કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાગી. પણ અમારા વારમાં મમ્મીએ કેવું કીધું ખબર હોય? ભાઈનું ગીત ગાવ આવ્યું ને ઓકે, અમારો મોટો છોકરો હતો ને, અમારો નાનો છોકરો કે વરનો ભાઈ છે કે જગાડતા નહીં કોઈ. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. આજે અમારા ભાઈનો પ્રસંગ છે અને 2-3 દિવસના બ્લોગના કટકા છે ને ખાલી આની અંદર ઇન્ક્લુડ કરીશ વચ્ચે, કારણ કે અમે જે વચ્ચેના દિવસે ફૂલ બ્લોગ નથી બનાવ્યો. આજનો બ્લોગ છે ફૂલ થશે, જેનો અંદર જમણવારથી લઈને બધી માહિતી આપી. કાલનો બ્લોગની અંદર બેસ્ટ હશે. જો મારી ફ્રેન્ડ છે, તમે જોઈ શકો છો. અને આ મા ભગવતી માતાજીના આશીર્વાદ લીલી માં કુળદેવી મહાકાળી હંમેશા અમારી રક્ષા કરે છે. મા ભગવતી ભગવાન તો બધા છે, પણ આપણી કુળદેવી આપણી પહેલાં હોય છે. તો બસ આવી રીતે આજના બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. તો અહીં બહાર બધા જમવાનું બનાવે છે. મોટા ભાઈને કંઈ કામ જ નહીં, બીજું કાંઈ એકલો કામ કર્યા જ કરે. કામ નથી કરતો રે, દેખાડવું પડે બધું. બોલો શું હતું? શું હતું? આગેથી અનાઉન્સમેન્ટ કરે. બોલો, આગેથી અનાઉન્સમેન્ટ કરે. થોડાક દી પછી ખબર પડશે. તો તમે આવી જાવ, મારે ઉપાધિ હશે. મારે ઉપાધિ હશે, ખોટું ક્યાં કહો. બરોબર, તમે આવી જાવ એટલે મારે ઉપાધિ હશે. આમળે એ બધી બતાવે. હું ખાવ અલગ નો બેટા, નો બેટા. બે ભાઈ લાડકા છે ને, એકને ફૂટા બે ને આવી ગયા. બે ને ફૂટા એકને આવી ગયા ને. અમારે ટૂંક જ સમયમાં બનાવના વરરાજા, પણ પાર્ટી બાકી છે અને ગાડી લીધી અને હજી મારી પાસે સસ્પેન્સ રાખ્યું છે. એટલે આ ડખો બાકી છે, આ લપ થવાની હજી બાકી છે. તમે છે ને મહેમાન થઈને આવતા ન હોય ને તો સારું. આ તો જો કાતર મારે હકીકત કહું ને, મારી બહુ ક્લિપ ન ઉતર થાય છે. એ તો મારો ધંધો છે, મારે તમારા હાટુ ધંધો મૂકી તો નહીં દેવાય. બરોબર, વરરાજા મને 6 દિવસથી પહેલા બોલાવ્યા. બરોબર, મારો હાથ મને બળતો કે આ બધા એના પાકા ભાઈ બંધો છે. લગન લખી આવે જમી સા પાણી પીને કામ કરજો, જમીન જાય તમારે ભોગી જવાનું છે. જમમ તો આપણે 12 વાગે આજુબાજુ થઈ જાય છે. ભૂલતા નહીં ભાઈ, પ્રસંગ ભાઈ તમારે આવે છે એટલે ભૂલતા નહીં. તમે જમાડી લેજો. પાંચ લખવાનું ભૂલતા નહીં એમ કહેવાય. પછી 5 લખવાનું ભૂલતા નહીં એમ. ના એમ કેવું QR કોડ સામે રાખેલો છે, ભૂલી જાય કે છે એટલે એ જાય બધે. બરોબર, એટલે એ લગન લગાઈ ગયા છે. જમી કારવીને જાય એમને ન જતા, જમી કારવીને જાય. ઓ ભાઈ, તમે ખાસ આગેથી આવ્યા છો જમીન જમીને જવાનું હોય ને. ના ના, એ હું શું તમ તારે ચિંતા ના કરો. જમીન જાય ખબર પડી એ હાટું તો આવ્યા એમ. તો આ બધાને ઓલામાં જમવા જાય ને તે આવો થઈ ગયો. હા, ખુરશી કહી દઈશ આમ જો ને. નુકસાન કરવા છે બીજું કોઈ દી કઈ કામ નથી કર્યું. હે તો ગાઈસ, હું અને કાનભાઈ નીકળી ગયા છે મહેમાનને લેવા માટે લગ્નમાંથી. એટલે શાંતિથી અમે બે જઈએ છીએ. અમારે તો કાનભાઈ બેઠી જાય છે, ટૂંક જ સમયના વરરાજા છે. બહુ અમને આનંદ થાય છે. નહીં, આનંદ થાય છે અમને ખુશી થાય છે કે ભાઈ મારો ભાઈ. આમ તો હું એના લગ્નમાં 10 દી અગાઉ જવાનું છું. લાઈવ બોલું છું, ખોટું નથી બોલતો. લાઈવ બોલું છું, 10 દી અગાઉ છે, પણ રાખે તો નકર પછી આપણે બીજાને ઘરે રહેવું. પણ જાવું કામ કરાવે, બાકી આપણે એને ઘરે રાખે કે ન રાખે આપણને ખબર. તો મસ્ત આપણે ઓલા ભાઈ ગાડી આપી દીધી. આપણને 4 વ્હીલ તો ભાગ્ય ક્યારેક મળી રહી. GTP વાળાનો મેસેજ આવી ગયો છે. તો જો પહોંચવા આવ્યા છે યમાળ. યમાળ ક્યાં આવ્યું ભૂગો તો પૂછો તેમ. અમે લોકો રસ્તે જતો હતો, મેં કીધું તેમ, પણ ભગવાનના દર્શન કરવાનું કાંઈ ઓલું નથી હોતું. બસ જો આવી રીતે થઈ ગયા છે ને. એ લોકો બસ જો અત્યારે દ્વારકા છે, અહીંયા નાગેશ્વરી યમાળ પહોંચવા આવ્યા છે આ ભાઈ પણ. અને इसको तो आप पहचानते होंगे, खंडवा यार, खंडवा ना, खंडवा मध्य प्रदेश से जा रहे पैदल यात्रा करके. वो स्केटिंग वाला चला गया ना,
बस अभी ये बोल रहे हैं कि बस आ रहे मतलब कि विराट भाई का नाम लिया था बस। विराट भाई ये देखो ज़्यादा नहीं, ये देख लो तुम्हारी आईडी है। अभी भाई को यही बता रहा था कि कल तुम्हारा वीडियो डाला भाई ने, मैंने देख लिया। आप लोगों का प्यार ही बस हमारे लिए सब कुछ है, बस वही चाहिए हमें और कुछ नहीं चाहिए। बस आप लोग शांति से द्वारका साथ में, अभी तो साथ में है। आप चारों का रहने का, आगे का इंतजाम सब मैं करवा दूंगा। अभी आगे का होल्ड का कहाँ पर है वो मुझे बता देना, ठीक है? आगे की मैं सब व्यवस्था करवा दूंगा। और स्केटिंग वाला भाई है ना, वो पीछे है थोड़ा स्केटिंग वाला, उसको हम बाद में मिलके जाएंगे, ठीक है? क्योंकि वो स्केटिंग वाला है तो स्पीड से जाता है। वो इधर चले जाएगा ना, दीप चले जाएगा। अच्छा दीव जाने वाला है, अच्छा वो स्केटिंग के लिए। तो कुछ नहीं, बोलो आप लोगों से प्रार्थना करते भगवान से जल्दी से पहुंच जाए। और आपको तो दिल से धन्यवाद जो गौ माता के लिए निकला है हमारे लिए, तो उसके शरण ही सब कुछ है भैया। नहीं होगा। बस आप जो कर रहे हो कोई और नहीं करता, आपकी वजह से धर्म टिका हुआ है सच में। तो दोस्तों मेरा गुजराती ब्लॉग है पर हिंदी बोलना पड़ेगा क्योंकि भाई लोग हिंदी गुजराती नहीं समझते हैं। तो फिर आगे खंडवा से चल रहे हैं 12 ज्योतिर्लिंग, उसके साथ मिला। और स्केटिंग बॉय मैं पहली बार स्केटिंग से मिला हूँ। बहुत बहुत धन्यवाद आपको, आप देश के लिए और हमारे गौ माता के लिए, भारत माता के लिए इतना कुछ कर रहे हो। और ये भैया भी मिल चुके जो बाइक लेके खड़े, ये लोग तो यात्रा करते निकलते, काफ़ी सारे ये नेशनल हाईवे तो मिलते रहते, लेकिन जो रुकते हैं ना उसके अंदर ही वो होती है लोगों के लिए। उस साइड से इस साइड आना काफ़ी लोगों के लिए बहुत ज़्यादा डिस्टेंस होता है, लेकिन इन लोगों के लिए वो इतना बड़ा नहीं होता। इसलिए आपको भी दिल से थैंक यू सो मच इस भाई को अप्रिशिएट, यानी कि एक हिम्मत देने के लिए आए, उसके लिए थैंक यू सो मच। भाई भी एक ट्रैवलिंग करते हैं, इसके वजह से काफ़ी सारे लोगों के अंदर आगे की क्या बोलते हैं उसको, कि ट्रैवलिंग के माध्यम से देश में क्या चल रहा है, क्या होता है, कोई यात्रा करते हैं, वो सब चलता रहता है। इसलिए पर ये हमारे देश की शान है, ये भारत की शान है, और इसकी वजह से हमारे देश पूरा टिका है। वो भैया भी आ रहे हैं। वो जो बंदा है ना, उसने 12 दिन में 12 ज्योतिर्लिंग किया है, जो 4 व्हील 12 दिन में 12 ज्योतिर्लिंग किया है। अरे यार गिनीज वर्ल्ड ऑफ रिकॉर्ड, गिनीज ऑफ वर्ल्ड रिकॉर्ड यार, हमारा इतना इतना गिनीज ऑफ वर्ल्ड रिकॉर्ड यार, दिल से सल्यूट है यार उसको। 12 दिन में गिनीज ऑफ 12 दिन में 12 ज्योतिर्लिंग पूरा करना, यानी समझ रहे हो ना, 12 दिन में हम लोग एक अपना वीक का काम खत्म नहीं कर पाते। और हाँ पर डे लगभग 100 हाँ 3100 से 100 से इतना होता है। और कैसे है, बढ़िया। ये भाई जो है, भाई ने अभी हमने इन्फॉर्मेशन दी है कि भाई ने 12 दिन में 12 ज्योतिर्लिंग गिनीज ऑफ वर्ल्ड रिकॉर्ड बनाया है। तो दिल से थैंक यू सो मच, और भगवान से प्रार्थना करते हैं कि आपकी वजह से ही देश में इतने सारा मेरा तो इतना आज बहुत अच्छा दिन है कि इतने सारे लोगों को, इतने सारे प्रभु जी से हम लोगों को मिल रहा हो। तो बहुत दिल से थैंक यू सो मच आप लोगों का, और आप आगे ऐसे यात्रा करते रहे, लोगों को इतना इंस्पिरेशन पूरा करते रहे, वही हमारे लिए प्रार्थना है। और इस भाई को तो आप जानते होंगे, काफ़ी सारे लोग, ये मेरा व्लॉग है। चलो एक फ़ोटो खींच लेते हैं। जोखम में से महादेव प्रभु बसावજો, કારણ કે ડ્રાઈવર બદલા છે, જોજો પાછળ। તને ડીશ નહોતી હતી બેન કયો? ખાવામાં ભૂલી ગયા, આપણો વ્લોગ ચાલુ છે। તારા ધંધા દિવસે ખોટી નો હું તાર મારા મિત્ર સાય નો લાવતો, સાયને ખાવી ફોજી સાહેબ જમવા બે જા। ફોજી સાહેબ થેન્ક યુ, કેમ એમ તો પૂછો, થેન્ક યુ કેમ એમ તો પૂછો, થેન્ક યુ કેમ એમ તો પૂછો। આ બધાને વહીવટ કરે જમવા બેહાડી દીધા એટલે। આ મહેશભાઈ છે, આખા લગ્નનું મેનેજમેન્ટ કરે છે। તારો મનો ખાઈ લે, બોલો ને આમાં કયો છે કેવું હોય, ઓન કેમેરે કેવું, પડદા પાછળ થોડું બોલવાનું યાર। આ ભાઈ કાના ભાઈ મોરે મોરો આપવાનો જો, પછી તમારો વાહો ખમશે, હરક જોવો એનો તમે હરક જોવો તમે હરક તો હોય જ ને। અમે ભાઈ અમારા સંબંધી નીકળ્યા આડો પાડો ગામના। અમે તો તને પૂછી, આ વરરાજા છે। અમારો એક પ્રશ્ન છે, ઓલા 6 વર્ષનો ઉકેલ કરો પેલા, તો અમને ખબર। તો ફાઇનલી બે મેન પાર્ટી અરે વાતચીત કરીએ છીએ થોડી વારમાં। આ મેન છે, આ કારોબારી સભ્ય છે, કમિટી મેમ્બર એક બાયક ગાયબ છે। તો તમે શું કહેશો, આજનો તમારો દિવસ કેવો છે? થોડીક વાર ખમણી મારો વાળો થોડું 6 વર્ષ વાળું કહો તો કઈ ખાઈ ઉદે નાખવાનું મોડું ચાલુ થઈ ગયું છે। બધાએ જમી લીધું છે। 150નું ચાંદલો કર્યો અને 300નું જમીન આવ્યા છીએ। અને અમેરિકન ડ્રાયફ્રૂટ હતો, ટેસ્ટ નામ હતું ડ્રાયફ્રૂટ, એને જવો જ હતો, કારણ કે મેં પહેલી વખત ખાધું હતું। વિડીયો ન બતાવે કારણ કે નહીં તો તમને લોકોને ખાવાનું મન થાય। હવે આપણે ફોજી સાહેબના ઘર બાજુ જઈએ છીએ, અને આ ફોજી સાહેબના ઘરે જવાનો રસ્તો છે।
રસ્તો આ શું કહેવાય? કેડો કહેવાય કે શું કહેવાય? શેરી કહેવાય. મેં આ તમારી શું કહેવાય પ્રાગટ્ય આ બધી શું કહેવાય જૂના મકાનોને જોઈને આમ અંદરથી એમ થયું કે નહીં ભાઈ હજી આપણો સાંસ્કૃતિક વારસો જીવે છે એવું લાગે છે. અહીં તાળું મારેલું છે. હો અશોકભાઈ ઓલા ભરતભાઈ ઓલા અરવિંદભાઈ શું કહેશો તમે અમારી ઓડિયન્સને? ધીરુભાઈને રહેવા જાય તો આપણે કેન્સલ રાખી. ધીરુભાઈને પૂછવું જ નથી. એની પેન્ટિંગ બનાવેલી છે અહીંયા મસ્ત દિવાલ ઉપર. હા ઈ મિલર કહેવાય ખબર છે. આ તમારો ડોગ છે અને આ જો એની ડિઝાઇન જો ખાલી આજે ભારતીય સેનાનું અને અંદર છે બંને સાઈડ છે અને વસાહત જેવું લાગે સરકારી પણ કહેવાય ને ભાઈ એક ઘરમાંથી બે ફોજી છે એટલે મમ્મી પપ્પા માટે એનાથી વિશેષ તો શું હોય બીજું? બધાના મમ્મી પપ્પાના સપના હોય છે કે ફોજમાં એક વખત એમનો દીકરો જાય ને ભાઈ તો પોતે બે સગા ભાઈ છે ફોજમાં એનાથી વિશેષ તો શું હોય? આમ તો સપના બધા પૂરા થઈ ગયા. અમારા તો ડ્રીમ હતા પણ ભગવાને શું કહેવાય મહેનત કરી ઘણી પણ ન ભેગું થયું. પણ કોઈક કરે એ આપણા માટે પણ રિસ્પેક્ટ હંમેશા ઓલવેઝ ફોજીઓને પહેલાં. થેન્ક યુ. તો ફાઇનલી અમે લોકો અત્યારે સીએનજી પુરાવા પહોંચી ગયા છીએ અને સોરી ડ્રાઈવર તો ન કહેવાય આપણે શું કહેવાય આગળ ગાડી છે અને પાછું જવાનું છે અમારે લગ્નમાં કાશમાં જોવે છે જો પાછું જવાનું છે મેરેજમાં અમારે. કોના મેરેજ? મેરેજ નહીં લગન. હે પ્રોફેશનલી તમને ન આવડે પણ લગ્ન કોના છે એને ખબર કા? આપણે ધોળ્યા શું જાય છે તો 150 નું સાંજલો કર્યો ને 200 નું ખાઈ ગયો અમેરિકન ડ્રાયફ્રૂટ. આમ થોડું હાલે કે તમે ક્યાંથી આવ્યા? ઠેઠ સુરત થી આવ્યા બરોબર? સુરત થી આવ્યો. કોના લગ્ન છે યાદ નથી. લગ્ન નું સવારમાં 2 તલવાર કાંટા મારતા હતા. બપોરે જેમાં હતા બહુ જમવા ગયા અમે આઈ કીધું એટલે મઠ્ઠો છે તેને વધારે નાખી દીધું. એવું છે વિશિંગ બેલ. હે વિશિંગ બેલ. વિશિંગ બેલ. વિશિંગ બેલ. આવો મારે આ ગાડી લો ને ત્યારે મારે આવું લગાડવાનું. મારા ભાઈ. વાહ બેન ભાઈ પ્રાઉડ ઓફ યુ. એને પ્રાઉડ ઓફ યુ. અરે પ્રાઉડ. ગાડી કોની? ગાડી કોની? ગાડી કોની? હાલી રિક્ષામાં જવું છે. એની તમારું છે ઈ કોનું? મારું જ છે ને. તો મારું ભાઈ મન પડે ઈ કરવાનું. મારે શું કરવાનું છે એ મને કહો. તમારે તે મન પડે ઈ તો કરવાનું. ગાડી આપું. હાલો. હાલો અંદર નો કઈ નહીં. આજનો દિવસ અમારા માટે બેસ્ટ રહ્યો છે બરોબર. અને ખાસ વાત કહી દો કે આજે અમે બધા એક યાત્રાળુઓને મળ્યા છે. આજે ભાઈને ઘરે પ્રસંગ હતો એટલે જમણવાર હતો તો વધારે નથી કહેતો. અત્યારે આપણે બ્લોગનો એન્ડ કરીએ છીએ અને મળીએ આપણે ફરી એક નવા બ્લોગ સાથે. તો કન્ટિન્યુ બધા આવી રીતે સાથ સહકાર અને સપોર્ટ આપતા રહેજો. અમારા પારસભાઈ તો અમને જો આવી રીતે સપોર્ટ આપતા રહે છે લાઈવમાં અત્યારે. તો ગાઈસ રાતના વાગી ગયા હતા કેટલા છે? મારો કાનોડો દેખો એ બધી ખોટી ઘડિયાળ છે. 1:53 થઈ છે. હજી અહીંયા ધાણા જીરો ને વટાણા ને બટાણા ને બધું એવું કઈ છે નહીં પણ નામ લઈ લીધું છે. આ બધું કપાઈ રહ્યું છે. ફોજી સાહેબને આજ વારો આવી ગયો છે પણ આ કાંઈ માણસ આ કાંઈ તમારી રીત કહેવાય. પેટમાં પાટો હોય હું પેટમાં જ્યારે ખાડો પડે ને ત્યારે બધું ભૂલી જવાનું. હરખ પદડો શેર શબ્દો અદલ બદલ થઈ ગયા. હે શબ્દો બદલી ગયા ભાઈ ના. શબ્દો બદલી ગયા. હજી તો ખમો તો ખરા કેટલું બદલવાનું બાકી છે. ઘોડા આમ જો આ છે ને સીધા દોડે છે ને પેટમાં પાટો ન મારી વિડિયો બનાવી ખાવા દે એમ છે કે મહેશભાઈ આ શું કીધું આમ છે ને ફ્રેમ ઓલી કરતા હતા ખોતાડતા હતા તો કોકે કીધું ક્રોસ છે કાંઈ વાંધો નહીં થોડાક બળ કરી લે ઘોડા ઢાળમાં ચડી જાય. હાલો ભેળ ખાઈ લઈ. બેન તમારે કઈ કેવું છે? માથું તો મને તારા લીધે જ દુખે બેન એમાં કઈ તું તો જંગ કરતા નથી.